જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈ બુકની અંદર ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ. આ આઈ બુકની અંદર શરૂઆતમાં તમારે એક ખાલી જગ્યા અને વ્યાખ્યા આવેલી છે. તો એના પછી આપણે અત્યારે 13મા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. કારણ આપો. મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ તત્વનું પરિવહન પર્ણ સુધી થાય છે તે ખૂબ જ જરૂરી છે. તો આ પાણીનું અને ખનિજ તત્વનું જે પરિવહન થાય છે એ ખૂબ જરૂરી શા માટે છે તે પ્રશ્ન આપણે સમજાવવાનો છે. કારણ કે વનસ્પતિના પર્ણો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવતા હોય છે. તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે પર્ણ છે એને રસોડું પણ કહેવાય, કારણ કે જમવાનું ક્યાં તૈયાર થવાનું છે? પર્ણની અંદર. અને બીજું કીધેલું છે કે આ જે ખોરાક બનાવતું કારખાનું છે, તો જેની અંદર આ વસ્તુ બનવાની છે તો એના માટે શેની જરૂર પડે છે? પાણી, ખનિજ તત્વો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આ ત્રણેય વસ્તુ ખોરાક માટે જરૂરી છે. તો વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાં જે પાણી રહેલું છે, ખનિજ દ્રવ્યો રહેલા છે, ક્ષારો રહેલા છે, એ બધાનું મૂળ દ્વારા શોષણ થશે અને પર્ણ સુધી પહોંચશે. તો જ્યાં સુધી જમીનમાંનું પાણી અને ખનિજ ક્ષારો પર્ણ સુધી નહીં પહોંચે ત્યાં સુધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાની નથી. તો આ બે વસ્તુ જરૂરી છે. પ્લસ જે સૂર્યમાંથી આવતો પ્રકાશ, સૂર્યમાંથી આવતા પ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે અને આવી રીતે યોગ્ય ઘટકો મળી રહેશે પછી તમારો ખોરાક તૈયાર થાય છે. તો અહીં આપણે શું કીધેલું છે કે જ્યાં સુધી જમીનમાં રહેલા ક્ષારો અને પાણી પર્ણ સુધી પહોંચવું જરૂરી બને છે, જેથી પ્રકાશ સંશ્લેષણ માટે તે યોગ્ય ઘટકો મળી રહે અને તેમનું પરિવહન પર્ણ સુધી થવું ખૂબ જ જરૂરી છે. એના પછીનો 14મો ક્વેશ્ચન, કોષ એટલે શું? કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક અને બંધારણીય એકમ. હવે તમને વિચાર આવે કે રચનાત્મક એટલે કે સજીવની અલગ અલગ રચના છે. જેમ કે આપણે જોઈએ કે આપણું શરીર છે તો આંખ, નાક, કાન, પગની આંગળીઓ, હાથની આંગળીઓ, શરીરના અંદરના તમે કોઈ પણ અંગ લઈ શકો છો. તો આ બધા અલગ અલગ હોય છે. એટલે શરીરની રચના આવી રીતે અંગો દ્વારા થયેલી છે. ક્રિયાત્મક એટલે કે જે અંગો છે એ જુદા જુદા કાર્ય કરે છે. જેમ કે આંખ જોવાનું, નાક સૂંઘવાનું, કાન સાંભળવાનું. શરીરની અંદરના અંગો જોઈ લો તો કિડની છે તે પાણીને ફિલ્ટર કરશે, લોહીને ફિલ્ટર કરશે. જઠર, ખોરાકનું ત્યાં પાચન થવાનું છે. યકૃત રાસાયણિક ફેક્ટરી છે. નાનું આંતરડું, મોટું આંતરડું, એવી રીતે બધા જુદા જુદા અંગો છે અને તેનું જુદું જુદું કાર્ય છે. તો આ બે વસ્તુનું જે બંધારણીય એકમ એને કોષ કહેવાય. હવે પછી આપણે જોઈએ 23મો ક્વેશ્ચન, તે કારણ આપો એક છે. તો એની અંદર કહેવામાં આવેલું છે કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વસ્તુ આપણે કારણ દ્વારા સમજાવવાનું છે. કેમ આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો જીવન શક્ય નથી? એની પાછળનું જવાબદાર કારણ શું છે એ વસ્તુ અહીંયા માંગેલું છે. તો અહીં એમ કીધું છે કે લીલી વનસ્પતિ જે માત્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરે છે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે જે સૂર્યમાંથી આવતા કિરણો છે, આ કિરણ દ્વારા પર્ણની અંદર શું હશે? ખનિજ દ્રવ્યો, પછી પાણી, વાતાવરણમાંનું કાર્બન ડાયોક્સાઇડ, આ બધી વસ્તુ હશે. અને સૂર્યમાંથી જે આ કિરણો આવવાના છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે ત્યાં અને ખોરાક તૈયાર થશે. ખોરાક માટે અન્ય તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત હોય છે. આપણે ખોરાક લઈએ છીએ તો આપણે શું કરશું? બીજા પર આધાર રાખીએ છીએ. જેમ કે વનસ્પતિ પર આધાર રાખીએ, પ્રાણી ઉપર આધાર રાખીએ. આપણે જાતે શરીરની અંદર ખોરાક બનાવતા નથી, પરંતુ જે વનસ્પતિ છે તે પોતાની અંદર પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કરી દે છે. આપણે નથી કરતા. આપણો સમાવેશ પણ એમાં થાય છે. અને અમુક એવી વનસ્પતિ છે જે પરોપજીવી હોય, બીજા ઉપર આધાર રાખતી હોય છે. તો તે વનસ્પતિ પણ
શું કરે? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત હોય છે. હવે આપણે એમ કીધું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ તે ઉપયોગમાં લે છે, પછી ઓક્સિજન વાયુ ઉમેરાય છે. તો અહીંયા તમને ખ્યાલ હશે કે વનસ્પતિ શું કરે છે? વાતાવરણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને ઉચ્છ્વાસની અંદર ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. અને મનુષ્ય છે તો મનુષ્યના જીવન માટે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન. તો આપણે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો વનસ્પતિ જ ન હોય તો ઓક્સિજન વાયુ કઈ રીતે આપણને મળે? કારણ કે તે શું કરે છે? ઉચ્છ્વાસની અંદર ઓક્સિજન વાયુ બહાર છોડે છે અને આપણે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ. તો આ કારણને લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. એના પછીનો ક્વેશ્ચન 24 નંબર, લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા ટૂંકમાં વર્ણવો. તો આ એક નાનકડો પ્રયોગ જેવું છે અને આપણે સમજવાનું છે સમીકરણ દ્વારા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે પર્ણ સિવાય વનસ્પતિના અન્ય ભાગમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ હોય, તેની લીલી શાખા હોય. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થવાનું છે? પર્ણમાં જે હરિતદ્રવ્ય ધરાવતા કોષો હશે તે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, મૂળ દ્વારા શોષાયેલું પાણી, આ બધી વસ્તુ ભેગી કરે છે, એટલે કે કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, એટલે કાર્બોદિત પદાર્થો બનાવે છે એમ તમે કહી શકો છો. તો તેને આપણે સમીકરણ દ્વારા સમજાવવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ પાણી જે પર્ણમાં રહેશે, એની અંદર સૂર્યપ્રકાશ દ્વારા જે હરિતદ્રવ્ય ધરાવતા કોષ હશે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. ફક્ત જે હરિતદ્રવ્ય ધરાવતા કોષ હશે ત્યાં. તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે ત્યારે જ કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન બનશે. આમ આવી રીતે આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન છૂટું પડે છે કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ. અને પછી જે કાર્બોદિત પદાર્થો છે એ સ્ટાર્ચની અંદર ફેરવાઈ જાય છે, જે પર્ણમાં સંગ્રહ પામે છે, કે પર્ણની અંદર તે સમાઈ જાય છે. અને પર્ણમાં સ્ટાર્ચનું હોવું તે શું સૂચન કરે છે? કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હશે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે તો જ ત્યાં સ્ટાર્ચની હાજરી બતાવશે. એ આપણે એક નાનકડા એવા પ્રયોગ દ્વારા આપણે જોયેલું હતું. સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર જ છે. તો આપને વિચાર આવે કે કાર્બોદિત કયા કયા પદાર્થો કહેવાય? જેમ કે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, લેક્ટોઝ છે, સ્ટાર્ચ છે, આ બધા જ કાર્બોદિત છે. એમાં અલગ અલગ પ્રકારે હોય છે. તો અહીંયા તમને સ્ટાર્ચના સ્વરૂપે કાર્બોદિત છે એ પર્ણની અંદર સંગ્રહ પામે છે. હવે ક્વેશ્ચન નંબર 30, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે, તે એક પ્રયોગ દ્વારા તમારે વર્ણવવાનું છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરી હોવું તે જરૂરી છે. તે આ પ્રયોગનો હેતુ થાય છે. હેતુ એટલે કે તમારે આ સાબિત કરવાનું છે કે ત્યાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો આ પ્રયોગ માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે? તો 2 સરખા છોડ, આયોડિનનું દ્રાવણ, પુઠ્ઠું, દોરી, પ્લેટ અને પાણી. તો તમને જે આકૃતિમાં બતાવેલું છે તેવી રીતે તમારે ગોઠવી દેવાનું છે. હવે અહીંયા તમને આકૃતિમાં એક છોડ બતાવેલો છે, પછી પર્ણ ઉપર પુઠ્ઠું છે અને પુઠ્ઠું એવી રીતે બાંધી દીધું છે કે જ્યાં તમને સૂર્યપ્રકાશ જોવા નહીં મળે, કારણ કે તમે પુઠ્ઠું બાંધેલું છે. અને બીજા ભાગો જ્યાં ખુલ્લા હશે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, કારણ કે પર્ણ છે એ સૂર્યપ્રકાશના કોન્ટેક્ટમાં છે, તેને ડાયરેક્ટલી ત્યાં સૂર્યપ્રકાશ પડશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. પરંતુ તમે પુઠ્ઠું બાંધી દો ત્યાં શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ જ નથી મળવાનો. પછી આયોડિનનું દ્રાવણ તમને બતાવેલું છે અને આ પ્રયોગ તમારે જે આકૃતિમાં બતાવેલો છે એ પ્રમાણે કરવાનો છે. તો આપણે એની પદ્ધતિ જોઈએ ત્યાર પછી આપને ખ્યાલ આવે. તો પહેલાં તમારે 2 સરખા છોડ લેવાના છે, 72 કલાક સુધી એને અંધારામાં રાખવાના છે.
એટલે આપણે તમે જોઈ લો કે 3 દિવસ સુધી એને અંધારામાં રાખો તો શું થાય છે. 72 દિવસ તમે અંધારામાં રાખો એટલે કે એક છોડ છે એને અંધારામાં રાખેલો છે અને બીજા છોડને તમે તડકામાં રાખો છો. બંને અલગ અલગ થઈ ગયા. પછી તમારે એના પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તપાસવાની છે. જે અંધકારમાં રાખેલો છોડ છે એને તમે બહાર કાઢો 3 થી 4 દિવસ પછી અને એને સૂર્યપ્રકાશમાં મૂકો. તેના એક પર્ણ પર અડધા ભાગમાં અપારદર્શક પુઠ્ઠું બાંધી દેવાનું છે, જે તમને આકૃતિમાં બતાવેલું છે. જે અંધારામાં રાખેલો છોડ છે એના એક પર્ણ પર તમારે પુઠ્ઠું બાંધી દેવાનું છે અને પર્ણનો જે અડધો ભાગ છે એને ખુલ્લો રાખવાનો છે. રેડી? પછી તમારે 72 કલાક પછી પુઠ્ઠું બાંધેલા પર્ણને તોડી લેવાનું છે. જે તમે પુઠ્ઠું બાંધેલો ભાગ છે એ તમારે 72 કલાક એટલે કે 3 દિવસ પછી એને પર્ણને તોડી નાખવાનું છે, અલગ કરી દેવાનું છે છોડથી. તેના પરથી પુઠ્ઠું તમે દૂર કરી લો. એક પ્લેટ પર રાખેલા પાણીમાં તેને ડૂબાડવાનું છે. પછી તમારે ચીપિયા વડે પર્ણને બહાર કાઢી લેવાનું. પાણીમાં તમે એને રાખો એટલે પર્ણ છે બરોબર સાફ થઈ જાય. પછી તમારે એને બહાર કાઢી લેવાનું છે અને આ પર્ણ પર તમારે આયોડિનના થોડાક ટીપા નાખવાના છે, 4 થી 5, અને તમારે અવલોકન કરવાનું છે. અંધકારમાં રાખેલો છોડના પર્ણમાં સૂર્યપ્રકાશની ગેરહાજરીને કારણે સ્ટાર્ચ બનતો નથી. કારણ કે તમે આ છોડને ઓલરેડી અંધારામાં રાખેલો તો પુઠ્ઠું બાંધેલું હતું, તો ત્યાં તમને સ્ટાર્ચની ગેરહાજરી બતાવે છે. છોડને ફરીથી તમે સૂર્યપ્રકાશમાં રાખવાથી પુઠ્ઠું બાંધેલા ભાગમાં સૂર્યપ્રકાશ મળતો નથી. તેથી ત્યાં પ્રકાશ સંશ્લેષણથી સ્ટાર્ચ પણ બનતો નથી. હવે આપણે 2 પ્રયોગ કરેલા હતા, બરોબર? જે પહેલું રિઝલ્ટ બતાવ્યું છે એ બતાવે છે કે તમે એક છોડને અંધારામાં રાખેલો હતો અને બીજા છોડને પ્રકાશની અંદર રાખેલો હતો. પછી જે અંધકારમાં રાખેલો છે ત્યાં તમે પર્ણનો પ્રયોગ કરો તો ત્યાં તમને સ્ટાર્ચ ન જોવા મળે. આયોડિનની ટેસ્ટ કરો તો તમને સ્ટાર્ચ હાજર મળતો નથી. પણ જ્યારે તમે આ અંધકારમાં રાખેલો છોડ છે તમે ફરીથી સૂર્યપ્રકાશમાં મૂકો છો, પરંતુ એના જે પાંદડા છે તમે ત્યાં પુઠ્ઠું બાંધી દો છો, તો આના કારણે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. તેથી તે પર્ણનો ભાગ રંગવિહીન રહે છે. એટલે કે આયોડિનની ટેસ્ટ કરો ત્યાં રંગવિહીન આવે છે. આના કારણે તમે શું કહી શકો છો કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હશે નહીં. અને જે અડધું પર્ણ તમે પુઠ્ઠુંથી બાંધ્યું હતું ત્યાં નેગેટિવ ટેસ્ટ આવશે, અને જ્યાં પુઠ્ઠું નથી બાંધેલું તે અડધો ભાગ હશે તે ભૂરા રંગનો બને છે. એનું કારણ શું છે કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હશે. હવે એનો આપણે નિર્ણય જોવાનો છે કે એના પરથી શું સાબિત થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. આ વસ્તુ અહીંયા સાબિત થઈ જાય છે. જો પ્રકાશની હાજરી હશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે અને તો જ સ્ટાર્ચ બનશે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય તો સ્ટાર્ચ બનશે નહીં. હવે ક્વેશ્ચન 41. કળશપર્ણ કેવી રીતે કીટકોનો શિકાર કરે અને તેનું પાચન કરે છે, આ પદ્ધતિ આપણે સમજાવવાની છે. કળશપર્ણમાં પર્ણ એક કળશ આકારની રચનામાં ફેરવાઈ જાય છે. જો કદાચ તમને રચના યાદ ન હોય તો તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો કે જે કળશપર્ણ છે કળશ આકારમાં ફેરવાઈ જાય. પછી એનો અગ્રો ભાગ છે તે ઢાંકણ જેવી રચના હોય. તમે જોશો એટલે ખ્યાલ આવશે. તો જે કળશનો મુખનો ભાગ ખોલીને તે ખોલવાનું કામ, પાછું બંધ કરવાનું કામ એ ઢાંકણ દ્વારા થાય છે. અને આ કળશની અંદર વાળ જેવી ઝીણા ઝીણા પાતળા તાતળા વાળ જેવી રચના હોય છે અને થોડુંક પ્રવાહી હોય છે. તો આના કારણે શું થશે કે જ્યારે કીટક આની નજીક આવશે કળશપર્ણની અંદર, પછી કીટક જેવો અંદર પ્રવેશ કરશે તો તરત જ ઢાંકણું બંધ થઈ જાય અને આ વાળની અંદર તે ફસાઈ જાય છે. પછી શું થશે કે કળશ દ્વારા જે પાચક ઉત્સેચકો છે તો એવો તે ઉત્સેચકોનો સ્ત્રાવ થશે અને આ કીટકોનું પાચન થઈ જશે. અને આવા કીટકોનો તે તમે આ જે કળશપર્ણ છે આવા કીટકોનો તે આહાર તરીકે ઉપયોગ કરે છે, એટલે કે તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આ જે વનસ્પતિ છે તેને કીટહારી વનસ્પતિ કહેવાય છે, કારણ કે તે કીટકોને અંદર ખેંચી લે છે, પછી ઉત્સેચકોના સ્ત્રાવથી એને પાચન કરી નાખે છે અને તે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આના કારણે તેને કીટહારી વનસ્પતિ કહેવાય છે. હવે 50 નંબરનો ક્વેશ્ચન છે.
વનસ્પતિઓમાં જોવા મળતું સહજીવન ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. ફૂગ એ વનસ્પતિના મૂળમાં જોવા મળે છે અને આ વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ શું કરશે કે ફૂગ છે એ જમીનમાંથી જે પાણી છે, અન્ય ઘટકો છે, પોષક તત્વો છે એને મેળવવામાં મદદ લે છે. તો આ પ્રકારનું જે જોડાણ છે વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે. હવે ફૂગ છે એની પાસે તો લીલું દ્રવ્ય નથી, એટલે કે હરિતદ્રવ્ય નથી, તો એને ખોરાકની જરૂર પડશે. તો તે કોના પર આધાર રાખશે? વનસ્પતિ ઉપર આધાર રાખશે. વનસ્પતિ એને પોષક તત્વો આપશે, ખાવાનું આપશે. જ્યારે ફૂગ છે તો એ પણ એને મદદ કરે છે. તે શું કરશે? ફૂગ એ જમીનમાં હોય મૂળમાં, તો તે જમીનની અંદર પાણી હોય, પોષક તત્વો હોય, એ બધા એને આપે છે. તો આવી રીતે તે એકબીજા સાથે સહજીવન પ્રકારનું જીવન જીવે છે. હવે ક્વેશ્ચન જોઈએ 51. તો 51મો ક્વેશ્ચન બંને તફાવત છે, પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી કે જે પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, બીજા ઉપર, ધારો કે પોતે જાતે નથી ખોરાક બનાવતો. આપણો મનુષ્ય જોઈએ લે ઉદાહરણ તરીકે કે આપણે આપણા શરીરની અંદર ખોરાક નથી બનાવતા, આપણે કોઈ લીલા શાકભાજી અથવા કોઈ પ્રાણીઓ છે એને આપણે ખાઈએ છીએ. જ્યારે મૃતોપજીવી તો એ શું કરે છે કે મૃતોપજીવી પોતાના ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો પર નભે છે. તો મૃતોપજીવી તે શું કરશે? પોતાના ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો હોય એનો આધાર લે છે. અને જ્યારે પરોપજીવી છે એ બીજા સજીવ પર આધાર રાખે છે. પરોપજીવી એ સજીવ પર નભે છે જેને યજમાન કહે છે. હવે આપણે મનુષ્ય છીએ, બરોબર, પરોપજીવી છે. આપણે કોના પર નભીએ છીએ? વનસ્પતિ ઉપર અથવા બીજા કોઈ એવા પ્રાણી પર, એના ઉપર આધાર રાખે છે ને એમાંથી આપણે ખોરાક મેળવતા હોય છે. તો આપણે શું થયા? યજમાન. તો આપણે મૃતોપજીવીમાં જોઈએ કે મૃતોપજીવી એ સજીવ પર નહીં, પરંતુ જે મૃત કે નિર્જીવ વસ્તુ હોય એના ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે પરોપજીવીમાં ઉદાહરણ તરીકે અમરવેલ છે, ઓર્કિડ છે. જ્યારે મૃતોપજીવીની અંદર આપણે જોઈએ તો ફૂગ અને બેક્ટેરિયા. જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? તો એની અંદર 54મો ક્વેશ્ચન જોઈએ, ખાતર નાખવું કેમ જરૂરી છે? જમીનમાં વનસ્પતિ છે, જમીનમાં પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે કારણ કે એને ખોરાક બનાવવો છે. તો ધીમે ધીમે શું થશે? પોષક તત્વો પાણીની માત્રા ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. તો આથી આપણે જમીનને ફળદ્રુપ બનાવી છે, એને પોષક તત્વો સમયાંતરે તમારે ઉમેરવા પડે છે. જો તમે પોષક તત્વો સમયાંતરે રીતે પૂરા કરશો તો વનસ્પતિ અથવા બીજી કોઈ વનસ્પતિ છે એના ઉપર તમે વારંવાર પાક લેવાના છો જમીન ઉપર, તો એને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તો પોષક તત્વો બધી જ વનસ્પતિને અથવા તમે કોઈ જમીનમાં પાક લ્યો છો બધા માટે પૂરતા પ્રમાણમાં મળે એના માટે ખાતર નાખવું ખૂબ જ જરૂરી છે. ખાતરની અંદર શું હશે? નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. હવે જોઈએ 58 નંબરનો ક્વેશ્ચન, રાઇઝોબિયમ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે? રાઇઝોબિયમ શું છે? એક બેક્ટેરિયા. તો જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એની મૂળ ગંડિકામાં એનો વાસ છે, એટલે કે ત્યાં એનો વસવાટ છે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરશે? વાતાવરણમાંથી નાઇટ્રોજન દ્રાવ્ય કરી દેશે, એટલે કે નાઇટ્રોજન વાયુ હોય છે એને પોતે ગ્રહણ કરશે અને એને પોતાના જે ખોરાક તરીકે એને પોતાના શરીરની અંદર દ્રવ્ય કરી દેશે. તો જે પાણીમાં આ નાઇટ્રોજન દ્રાવ્ય થાય છે એની અંદર એવા સંયોજન બનાવે છે અને વનસ્પતિ આ જે સંયોજન છે એને શોષણ કરે છે કે મૂળ દ્વારા એ વસ્તુ પોતાના પર્ણ સુધી પહોંચાડે છે. તો આવી રીતે જે વનસ્પતિને તે નાઇટ્રોજન પૂરો કરે છે, બદલામાં આ વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. હવે એક વસ્તુ છે જાતે કરો. તો આ 3 સવાલ તમારે જાતે કરવાના છે, છતાંય હું તમને એકવાર સમજાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવી જાય. સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. કારણ આપો. વનસ્પતિમાંનું હરિતદ્રવ્ય એ પર્ણને સૂર્યપ્રકાશના શોષણ કરવામાં મદદ કરે છે, કારણ કે હરિતદ્રવ્ય હશે તો સૂર્યપ્રકાશની ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે.
તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ ઉર્જાને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે. સૂર્ય ઉર્જા એ ખોરાક સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહ પામે છે. વનસ્પતિમાંથી આ ઉર્જા આધાર કડી દ્વારા દરેક સજીવ સુધી પહોંચે છે. કઈ રીતે? વનસ્પતિ પોતાના શરીરની અંદર પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તો તૈયાર કરી જ દે છે, પછી આપણે શું કરીએ કે આપણે પણ વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, બરોબર? તો આવી રીતે બધા સજીવોને, ધારો કે કોઈ ઝાડ છે તો કોઈક ફળ ખાતું હોય, કોઈક પાન ખાતું હોય, તો આની જે એ પોતે ખોરાક તરીકે ઉપયોગમાં લેતો હોય, પછી એ જ્યારે પ્રાણી મરી જાય છે અથવા એનો શિકાર થાય છે તો બીજા પ્રાણીના શરીરની અંદર થાય છે. તો આવી રીતે એક આધાર કાઢી જોડાયેલી હોય છે, બધા સજીવને આ સ્ત્રોત પૂરો પાડે છે. એના કારણે સૂર્ય એ બધા સજીવનો સ્ત્રોત છે, કારણ કે સૂર્ય દ્વારા જ વનસ્પતિની અંદર પ્રક્રિયા થશે, વનસ્પતિ પ્રક્રિયા કરશે અને આવી રીતે બધા સજીવની અંદર ખોરાક તરીકે તે ઉપયોગમાં લેવાનું છે. વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? હવે વનસ્પતિ છે નાઇટ્રોજન તો વાયુ સ્વરૂપમાં હોય વાતાવરણની અંદર, તો તે ડાયરેક્ટલી ઉપયોગમાં નથી લઈ શકતું, એટલે કે તે સીધું એનું શોષણ નથી કરી શકતું. તો કઈ રીતે કરશે? તો આપણે જોઈએ કે જમીનની અંદર કેટલાક બેક્ટેરિયા હોય છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી લે છે, એટલે કે પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે, એને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને જમીનની અંદર છોડી દે છે. પછી આ દ્રવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન હોય એ વનસ્પતિ દ્વારા શોષાય છે અને આથી જે ખેડૂતો છે એ નાઇટ્રોજન ભરપૂર ખાતરો પણ વાપરતા હોય છે, કારણ કે ખાતરોની અંદર નાઇટ્રોજન ભરપૂર હશે અને વનસ્પતિને મળશે. જ્યારે કઠોળ વર્ગની વનસ્પતિ હશે એને તો ત્યાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હશે તો એક નાઇટ્રોજન પૂરો પાડશે. તો આવી રીતે વનસ્પતિને નાઇટ્રોજન મળી રહે છે. છેલ્લો છે ફૂગ કેવી રીતે પોષણ મેળવે છે. હવે ફૂગ પાસે તો હરિતદ્રવ્ય નથી, તો તેને તો બીજા પર આધાર રાખવો પડે છે. તો હવે આપણે એની પદ્ધતિ જોઈએ કે તે પોષણ કઈ રીતે મેળવે. ફૂગ એ મૃત કે સડી ગયેલા પદાર્થો પર પોતાનો પાચક રસનો સ્ત્રાવ કરે છે. પાચક રસનો સ્ત્રાવ કરે એના કારણે શું થાય કે તેને દ્રાવણમાં ફેરવી દે છે, મૃત કે સડી ગયેલા પદાર્થોને દ્રાવણમાં ફેરવી નાખે અને ત્યાર પછી તેમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે. જે એના પાસે જરૂરી પોષક તત્વો હોય એનું શોષણ કરે અને આમ ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ દ્વારા પોષણ મેળવે છે, એટલે કે જે મરી ગયેલા પદાર્થો પર પાચક રસનો સ્ત્રાવ કરે, આ જે પદ્ધતિ છે એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય છે. તો આ ચેપ્ટરનું આ આઈ બુકનું છે લેસન અહીંયા કમ્પ્લીટ થાય છે.